નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફો રીલમાં. આજે આપણે વાત કરવાના છીએ યુનિટ 2 ફેર્સ ઓફ ગુજરાત. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. અહીંયા ફેર્સ એટલે મેળાઓ. ગુજરાત ઇઝ ફેમસ એટલે પ્રખ્યાત. ગુજરાતમાં ઘણા પ્રખ્યાત મેળાઓ થાય છે. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ફેર્સ શા માટે હોય છે? તો કે વર્શિપ માટે હોઈ શકે, એટલે કે કોઈ ભગવાન દેવી દેવતાઓને અનુસંધાને આ મેળાઓ આયોજિત થતા હોય છે. ત્યારબાદ કલ્ચર એટલે કે સંસ્કૃતિ માટે હોઈ શકે. સંસ્કૃતિ પરંપરાઓ માટે આ મેળાઓ હોઈ શકે. પછી ટ્રેડિશન એટલે પરંપરા. ટુગેધરનેસ એટલે એકતા. ટ્રેડ એટલે કે વેપાર. અમુક મેળાઓમાં પશુઓના લેવેચ થતા હોય છે, પશુઓની લેવેચ થતી હોય છે, એટલા માટે આ ટ્રેડ ફેર પણ ઘણી જગ્યાએ થતા હોય છે. ફન એટલે કે અહીંયા ઘણી બધી રાઇડ્સ હોય છે, ખાણીપીણીની શોપ્સ હોય છે, જેના કારણે બાળકોને ખૂબ જ મજા આવે છે. તો ગુજરાતમાં ઘણા બધા મેળાઓનું આયોજન થાય છે. એમાંથી પ્રથમ મેળો છે વૌઠાનો મેળો. વૌઠાનો મેળો આપણે જો જાણતા હોઈએ તો તે ધોળકામાં જે અમદાવાદની બાજુમાં અમદાવાદ જિલ્લો છે તેનો ધોળકા તાલુકો છે, તેમાં આ મેળો યોજાય છે. આ મેળો 7 નદીઓના સંગમ સ્થાને આ મેળો આયોજિત થાય છે. તો ચાલો તેના વિશે જાણીએ. વૌઠા ફેર ઇઝ હેલ્ડ એટલે યોજાવું. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. આ ક્યારે થાય છે? તો કે કાર્તિકી પૂર્ણિમા. આપણે ગુજરાતી મહિનામાં પ્રથમ મહિનો આવે છે કાર્તિક મહિનો, તેની પૂર્ણિમાના દિવસે આ મેળો આયોજિત થાય છે. ટ્રેડર્સ એટલે કે વ્યાપારીઓ, ફાર્મર્સ એટલે કે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ કમ હિયર. અહીંયા પરિવારો આવે છે, ફાર્મર આવે છે, ખેડૂતો અને વ્યાપારીઓ પણ આવે છે લે વેચ માટે. પીપલ એટલે લોકો. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. અહીંયા લોકો છે એ પોતાના જે પશુઓ હોય છે અહીંયા વેચવા માટે લઈ આવે છે. અહીંયા સેલનો અર્થ થાય વેચવું. તો એનું ઓપોઝિટ શું થાય મિત્રો? તો સેલનો ઓપોઝિટ થાય એટલે કે વિરોધી શબ્દ થાય બાય એટલે ખરીદવું. વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ. વિઝિટર્સ સી પપેટ શો. કઠપુતલીઓનો ખેલ, એને પપેટ શો કહેવાય. એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ્સ. અને ટેસ્ટી ફૂડ એટલે કે સ્વાદિષ્ટ ભોજન પણ આરોગ્ય છે, કારણ કે ખાણીપીણીની ઘણી દુકાનો હોય છે. ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. અહીંયા આ જે મેળાઓ હોય છે તેમાં પશુઓની લેવેચ થાય છે, લોકો એન્જોય કરે છે, લોકો એકબીજાને મળે છે અને ઘણું ફન કરે છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. આ ગુજરાતનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. અહીંયા જો આપણે સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ છે બિગેસ્ટ, પાછળ EST છે. બિગર અને બિગેસ્ટ. જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ આવતો હોય તો એની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. એટલું આપણે યાદ રાખવાનું છે. કદાચને ખાલી જગ્યાઓ અમુક પૂછાય તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આવે છે ભવનાથનો મેળો. ભવનાથનો મેળો પણ ખૂબ જ પ્રખ્યાત છે, કારણ કે શિવરાત્રિના દિવસે એનું આયોજન થાય છે અને તે જૂનાગઢમાં થાય છે. જૂનાગઢ આપણે ગિરનારની ભવનાથ તળેટી છે ત્યાં એનું આયોજન થાય છે. તો ચાલો મિત્રો જોઈએ. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ. હવે આપણે ખબર હોવી જોઈએ કે હેલ્ડ એટલે આયોજન થવું, ત્યાં યોજાવો, એને હેલ્ડ કહેવાય. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ નિયર જૂનાગઢ. જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે તેની તળેટીમાં આનું આયોજન થાય છે. ફ્રોમ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિની
અગાઉની રાત્રેથી આ શરૂઆત થાય છે. ક્યાર સુધી? તો ટુ નેક્સ્ટ 5 days, એના પછીના 5 દિવસ સુધી આનું આયોજન થાય છે. મેની સેન્ટ્સ, મેની એટલે ઘણા બધા સંતો, સાધુઝ એટલે કે સાધુઓ, એન્ડ ડિવોટીઝ. ડિવોટીઝ શબ્દનો અર્થ આપણે ખબર હોવી જોઈએ. ડિવોટીઝ શબ્દનો અર્થ થાય ભક્તો. ડિવોટીઝ એટલે ભક્તો અને ડિવોશન એટલે ભક્તિ. હવે ડિવોશન શબ્દમાંથી જ નીકળેલો આ શબ્દ છે ડિવોટી ઓફ ગોડ શિવ. કારણ કે આ મેળો છે ખાસ મહાશિવરાત્રિના દિવસે આવે છે, તો એ શંકર ભગવાન પ્રત્યે એક ભક્તિભાવ રજૂ કરતો આ મેળો છે. તો ગોડ શિવ કમ હિયર. તો ઘણા બધા સંતો આવે છે આ મેળામાં, સાધુઓ આવે છે અને ઘણા ભક્તો પણ આ મેળાઓમાં આવે છે. ખૂબ જ ભીડ હોય છે આ મેળામાં. પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. હોલી બાથ, બાથ એટલે સ્નાન, અને હોલી એટલે પવિત્ર સ્નાન. તો ઘણા લોકો અહીંયા પવિત્ર સ્નાન લે છે કુંડમાં, અને મંદિરમાં પૂજા પ્રાર્થના પણ કરે છે. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથ્સ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. અહીંયા ઘણી બધી શોપ્સ એટલે કે દુકાનો પણ આવેલી છે, જ્યાંથી તમે ઘણી અલગ અલગ વસ્તુઓ ખરીદી શકો. ક્લોથ્સ એટલે કપડાઓ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ, અને મ્યુઝિક આઇટમ એટલે સંગીત વાદ્યો. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ. આ મેળો ખાસ શંકર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને શ્રદ્ધાળુઓ અહીંયા ભેગા થાય છે. આસ્કિંગ ફોર બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. તેમના આશીર્વાદ લેવા માટે અહીંયા લોકો આવે છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. સ્પિરિચ્યુઅલનો અર્થ થાય છે આધ્યાત્મિક. આધ્યાત્મિક. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. ઓકે. નેક્સ્ટ મેળા જેનો વિગત અહીંયા દર્શાવેલી છે તે છે શામળાજીનો મેળો, જે અરવલ્લીમાં આયોજિત થાય છે. હેલ્ડ એટલે આયોજિત થવું. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ. શામળાજીનું મંદિર આવેલું છે, ત્યાં આનું આયોજન થાય છે. અરવલ્લી જિલ્લો. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. આ પણ કારતક મહિનામાં જ આવે છે. આની પહેલા આપણે જોયું, તો બીજો કયો મેળો કારતક મહિનામાં આવે છે? કમેન્ટમાં જણાવીને કહો. બરાબર, તમે કમેન્ટમાં લખી શકો છો કે બીજા કયા કયા મેળાઓ કારતક મહિનામાં આવી શકે અથવા તો આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. કારણ કે આ બોર્ડર એરિયામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે આ શામળાજીનું મંદિર. એટલે રાજસ્થાનથી પણ લોકો આવે છે ને ગુજરાતથી પણ ઘણા શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલ્લોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો ત્યાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં બળદગાડાઓ અને ઊંટો લઈને ત્યાં પહોંચે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ. કારણ કે આ વિષ્ણુ ભગવાનની ભક્તિ માટેનો આ મેળો છે. શામળાજી મંદિર વિષ્ણુ ભગવાનનું છે, તો લોકો વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરે છે ઇન ધ ટેમ્પલમાં, મંદિરમાં. દે ઓલ્સો બાય જ્વેલરીઝ. ત્યાં ઘણી બધી શોપ્સ હોય છે. હવે આપણને ખ્યાલ જ છે કે ભાઈ સોમનાથનો પણ મેળો થાય તો ત્યાં પણ ઘણી બધી સ્ટોલ્સ હોય છે. ત્યાં ઘણી બધી જ્વેલરી, ક્લોથ્સ, રમકડાઓ આ બધું વેચાતું હોય છે. તો આ બધું કોમન આવે. જો આપણે કોઈ ફેર વિશેનો નિબંધ લખવાનો કહે તો આ બધી અમુક વસ્તુ કોમન આવે છે, તે આપણે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં લેવાની છે. ક્લોથ્સ એટલે કે કપડાં અને ક્રાફ્ટ્સ. ધ ફેર શોઝ ડિવોશન. ડિવોશન મેં અગાઉ કીધું હતું એમ કે ડિવોટી શબ્દ ડિવોશનમાંથી આવેલો છે. ડિવોશન એટલે ભક્તિભાવ, બરાબર, અને ડિવોટી એટલે ભક્તો. ટ્રેડ એટલે આનો ખ્યાલ જ હોવો જોઈએ મિત્રો. આપણે લખતું જ જવાનું સાઈડમાં કે આના અર્થ શું થાય છે. ટ્રેડ એટલે વ્યાપાર, લે વેચ. એન્ડ એનિમલ ટ્રાવેલ. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. અહીંયા જ્યારે આપણે વિઝિટ કરીએ શામળાજીના મેળામાં, તો ત્યાં બંને કલ્ચર, કારણ કે આ બોર્ડર એરિયા ઉપર આવેલું છે રાજસ્થાન અને ગુજરાતની, તો આ બંને સ્ટેટના આપણે સંસ્કૃતિ મિક્સ જોવા મળશે આપણને અહીંયા. આગળ વધીએ તેના પછી વાત કરીએ માધવપુરનો મેળો. માધવપુરનો મેળો ખૂબ પ્રખ્યાત છે. અગાઉ ત્યાંની લોકલ પંચાયત એનું આયોજન કરતી, પણ હવે ગુજરાત ટુરિઝમ એટલે કે ગુજરાત સરકારે આ સંભાળી લીધું છે. ત્યારબાદ આ ભવ્યતા આની વધી ગઈ છે.
દર વર્ષે થાય છે. ચાલો તેના વિશે જાણીએ. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. આપણે જ્યારે માંગરોળ ટપીએ ત્યારે ત્યાં એક માધવપુર કરીને ગામ આવે છે, દરિયાકાંઠે જ છે, ખૂબ સરસ લોકેશન છે, બીચ એરિયા છે, ત્યાં આનું આયોજન થાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. ચૈત્ર મહિનામાં આવે છે, શુક્લ પક્ષ નવમીના દિવસે 5 દિવસ સુધી આ મેળો ચાલે છે. 5 days એટલે કે 5 દિવસ. વિલેજર્સ એટલે વિલેજ શબ્દમાંથી આવ્યું વિલેજર. વિલેજ એટલે ગામ અને વિલેજર્સ એટલે ગામ લોકો, ત્યાંના ગામ લોકો. એન્ડ ડિવોટીઝ, જો ડિવોશનમાંથી ડિવોટીઝ એટલે શ્રદ્ધાળુઓ ઓફ ગોડ કૃષ્ણ, કારણ કે અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે, એટલે ગોડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણના જે શ્રદ્ધાળુઓ છે આની અંદર ભાગ લે છે. ટેક પાર્ટ એટલે ભાગ લેવો. ટેક પાર્ટ એટલે ભાગ લેવો. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ એટલે લગ્ન, મેરેજ એટલે લગ્ન, ને સેલિબ્રેટ એટલે ઉજવવું. આ મેળો છે શેની ઉજવણી છે? તો કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી છે. આનો આપણે ઐતિહાસિક બેકગ્રાઉન્ડ થોડુંક ચેક કરી લેવો. એમાં એવું હતું કે રૂકમણીજી હતા તે અરુણાચલ પ્રદેશથી બિલોંગ કરતા હતા, અને કૃષ્ણ ભગવાન એમનું હરણ કરી અને અહીંયા માધવપુર ગામે આવીને લગ્ન કરે છે બલભદ્રજીની મદદથી, કારણ કે રૂકમણીજીના લગ્ન જરાસંઘ સાથે થવાના હતા. એની અગાઉ કૃષ્ણ ભગવાન તેમનું હરણ કરી અને અહીંયા લઈ આવે છે. આ એનું બ્રીફમાં ઇતિહાસ છે. પીપલ ડુ ગરબા, લોકો ગરબા રમે છે. સિંગ સોંગ્સ એટલે કે ગીતો ગાય છે. એન્ડ વિઝિટ કલરફુલ શોપ્સ, અને અહીંયા પણ ઘણા બધા સ્ટોલ્સ આવેલા હોય છે, ત્યાં પણ લોકો મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, અહીંયા ટોયઝ મળે છે. સ્નેક્સ એટલે નાસ્તો. એન્ડ ક્લોથ્સ. ધ ફેર સ્પ્રેડ્સ જોય, સ્પ્રેડ્સ એટલે ફેલાવવું. અહીંયા તમને એક આનંદનું વાતાવરણ જોવા મળે છે. એન્ડ જોય એટલે આનંદ, ખુશી. કીપ્સ કૃષ્ણ સ્ટોરીઝ અલાઇવ. આ જે મેળો છે એ કૃષ્ણ ભગવાનનો આ ઇતિહાસને જીવિત રાખે છે. અલાઇવ એટલે જીવિત. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, લાઈક કરો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આગળના વિડીયોમાં મળતા રહેશું.